બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી સુરેન્દ્રનગરમાં શેર બજારનું ડબ્બા ટ્રેડિંગ ચલાવનાર પોલીસ કોન્સ્ટેબલ આખરે સસ્પેન્ડ થયો। વીટીવી ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં અહેવાલ બાદ પોલીસ તંત્ર દોડતું થયું। સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ જેતપુર પોલીસને આ તપાસ સોંપવામાં આવી। કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ ભાડાના મકાનમાં 10 વર્ષથી ડબ્બા ટ્રેડિંગ ચલાવતો હતો। કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડના નિવાસસ્થાનેથી 100 કરોડથી વધારેના હિસાબ મળી આવ્યા છે। આંગડિયા પેઢીથી હાર જીતની રકમ લેતી દેતી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો તો પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ સહિત 23 શખ્સોની સામે ગુનો નોંધાયો છે। ડબ્બા ટ્રેડિંગના સ્થળથી જોરાવરનગર પોલીસ સ્ટેશન માત્ર 150 મીટરના અંતરે છે। આરોપી સંજયસિંહ રાઠોડે ડબ્બા ટ્રેડિંગનું આખું કોલ સેન્ટર ઉભું કરી દીધું હતું। ત્યારે હિસાબ રાખવા માટે એકાઉન્ટન્ટ પણ રાખવામાં આવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સચિન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરની આ વાત, કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું વધુ વિગતો? જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર ડબ્બા ટ્રેડિંગને લઈને સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સંજયસિંહ રાઠોડની આથી મોટી માત્રામાં હિસાબ પણ મળી આવ્યો છે ને સંજયસિંહ રાઠોડ હાલ અત્યારે ફરાર છે ને પોલીસ તેમને ગોતવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને 23 શખ્સો સામે ગુનો પણ નોંધાયો છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો શેરબજારનો ડબ્બા ટ્રેડિંગ ચલાવતો હતો અને આ જ મુદ્દા પર આજના મહામંથનમાં ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ તંત્ર દોડતું થયું। કોન્સ્ટેબલ કે જેને આખરે સસ્પેન્ડ કરવામાં